અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો। હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરી પરિક્રમાની શરૂઆત કરી હતી। પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ તેમણે મુલાકાત કરી હતી। તેમણે કહ્યું કે આવનારા સમયમાં આ નર્મદા પરિક્રમામાં પણ વ્યવસ્થામાં વધારો કરીશું। માં નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો માં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે। આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે। તો મહારાષ્ટ્રના સંજય રાઉતે કરેલી ટિપ્પણી પર સવાલ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે હું સનાતની છું અને પરિક્રમા કરવા આવ્યો છું, એટલે હું કોઈ રાજકીય બાબત પર ચર્ચા નહીં કરું। હું પરિક્રમા કરવા આવ્યો છું, હું ભક્ત છું, હું સનાતની છું અને ધર્મના સ્થાન પર કોઈ બી પ્રકારની રાજકીય વાતો કરતો નથી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। દર ચોમાસે સૌરાષ્ટ્રનું ગીડ પંથક પાણી વચ્ચે ઘેરાઈ જાય છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીનું સામ્રાજ્ય હોય છે, પરંતુ હવે વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ચોમાસા દરમિયાન ગીડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે। ગીડ વિસ્તારના પાણી નિકાલ માટે સરકારે મોટી જાહેરાત કરતા સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં 1534 કરોડના કામો મંજૂર કર્યા। સૌરાષ્ટ્રમાં સોરઠી ખેડ અને બરડા ગીડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 વાર ગીડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા હતા। ત્યારબાદ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે ₹139 કરોડના ટેન્ડર પાસ કરાયા છે। પોરબંદરમાં આયોજન મંડળની બેઠક માટે પોરબંદર પહોંચેલ જળસંપત્તિ મંત્રી તેમજ પોરબંદરના પ્રભારી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વહેતી ભાદર, ઓજદ, મધુવંતી, મીણસર, વર્તુ, સની અને સોરઠી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી સોરઠી, ખેડ અને બરડા ખેડ વિસ્તારમાં બનેલા છે। આ નદીઓના મુખ પાસેથી બધી નદીઓ સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી કાંઠા બહાર ફેલાઈ સમગ્ર ખેડ વિસ્તારમાં ફરી વળે છે। ચોમાસાની શરૂઆતથી લગભગ 4-5 મહિના સુધી આખો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં રહે છે, તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે। આ જટિલ પરિસ્થિતિના કારણે કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરી સમગ્ર વિસ્તારના સૂક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવા તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર। સુરતમાં નકલી શેમ્પૂનું ગોડાઉન ઝડપાયું છે। સુરતના અમરોલી પોલીસની કાર્યવાહી। 8 વર્ષથી ચાલતું હતું નકલી શેમ્પૂનું ગોડાઉન। 16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ। જાણીતા પોર્ટલ પરથી ગોરખ ધંધો કરતા ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી વોન્ટેડ। આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ અને ઓનલાઈન એક ઉપર એક ફ્રી આપતા હતા। હિતેશ શેઠ નામનો ક્લાર્ક ઝડપાયો છે। કતારગામના ડેનિશ અને જેમિલને વોન્ટેડ જાહેર કરાયું છે। તો નકલી શેમ્પૂનું ગોડાઉન છે તે સુરતમાં ધમધમી રહ્યું હતું, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ પણ કે 8 વર્ષથી આ નકલી શેમ્પૂનું ગોડાઉન ચાલતું હતું અને કોઈની નજર પણ ન પડી। 16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। જે મુખ્ય 2 આરોપી છે ડેનિશ અને જેમિલ તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 8 વર્ષથી આ નકલી શેમ્પૂનું ગોડાઉન ધમધમી રહ્યું હતું। એકની સાથે એક શેમ્પૂ ફ્રી આપી રહ્યા હતા। ઓનલાઈન સ્કીમના નામે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ હોવાનું કહીને આ શેમ્પૂનું વેચાણ થતું હતું અને આ ગોરખ ધંધો છે તે સુરતના અમરોલી પોલીસની નજરમાં હવે આવ્યો। કીર્તેશ જોડાયા છે લાઈવ વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। કીર્તેશ, નકલી શેમ્પૂનું ગોડાઉન જે પ્રકારથી ધમધમી રહ્યું હતું, શું વધુ માહિતી છે આ અંગે? जी कीर्तेश। तो जे प्रकारथी आ नकली शेम्पूનું ગોડાઉન છે તે ઝડપાયું છે। 16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ શેમ્પૂ ઓનલાઈન એકની સાથે એક ફ્રી આપવામાં આવતું હતું, પરંતુ આ નકલી શેમ્પૂ હજુ સુધી ઘણા બધા લોકોએ લીધું હશે અને એટલા વર્ષોથી પોલીસ શું કરી રહી હતી। સુરતના અમરોલી પોલીસની નજરમાં આ ગોડાઉન આવ્યું, તે બાદ કાર્યવાહી કરવામાં આવી છે।
16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે।